મહાદેવ કહે છે, ધ્યાનથી સાંભળજો, શિવરાત્રીનો અહીંયા મહિમા ગવાય છે અને આપણી કથા શિવરાત્રી મહોત્સવ નિમિત્તે અહીંયા છે. એક વર્ષ નિરંતર કોઈ મહાદેવની પૂજા કરે, એક વર્ષ સુધી કોઈ મહાદેવની પૂજા કરે અને જેટલું ફળ મળે, જેટલું પુણ્ય મળે, મહાદેવ પોતાના મુખેથી કહે કે એક વર્ષ કોઈ પૂજા કરે અને જેટલું ફળ મળે એટલું ફળ માત્ર એક શિવરાત્રીના દિવસે કોઈ કરે તો એને એક વર્ષનું જેટલું પુણ્ય મળે એટલું શિવરાત્રીના દિવસે પુણ્ય મળી જાય. તત્ફલમ લભતે સદ્ય, એટલું ફળ મળી જાય એને. જેમ ચંદ્રની કળાથી સૂર્યમાં ભરતી આવે છે, સમુદ્રમાં ભરતી આવે ને, ચંદ્રની કળાથી સૂર્યની અંદર ભરતી આવે છે, ચંદ્રકળાથી ભરતી આવે છે, એમ શિવરાત્રીનો દિવસ આવે અને કોઈ મારું પૂજન કરે છે તો એના ભજનમાં, એની ભક્તિમાં, એના ભાવમાં એ ભરતી આવે છે, એના ભાવમાં ભરતી આવે છે. જેમ સમુદ્ર વધે છે એમ ભક્તિ વધે છે. માગસર મહિનામાં આદ્રા નક્ષત્ર હોય અને આદ્રા નક્ષત્રમાં કોઈ મારી પૂજા કરે તો એને વિશેષ પુણ્યની પ્રાપ્તિ છે. સજ્જનો, જે જગ્યાએ હું પ્રગટ થયો છું આ પ્રદેશને અરુણાચલના રૂપમાં આ પ્રદેશને ઓળખવામાં આવશે અને અત્ર તીર્થમ ચ બહુધા ભવિષ્યંતિ મહત્તરમ. અહીંયા કોઈ પણ જીવાત્મા, જો કોઈ જીવ, જંતુ, પશુ, પંખી અહીંયા નિવાસ કરશે અને એ નિવાસ કરતા કરતા આ ધામમાં કોઈ મૃત્યુ પામશે તો એને પણ મારા ધામની પ્રાપ્તિ થશે. આ પ્રદેશનું નામ અરુણાચલ પ્રદેશ પડશે અને અહીંયા ભવિષ્યમાં મોટા તીર્થની સ્થાપના થશે. અહીંયા કરેલો જપ, અહીંયા કરેલું દાન, અહીંયા કરેલી પૂજા સર્વમ કોટી ગુણમ ભવે, કરોડ ગણું એનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે. એક જાપ કરો, કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત થાય. અરુણાચલ પ્રદેશ. આપ દક્ષિણમાં જાઓ તો દક્ષિણમાં હાલ પણ એ અરુણાચલ જે છે ત્યાં ભગવાન શિવના રૂપમાં, જે જ્યોતિર્નું રૂપમાં પ્રગટ થયા પરમાત્મા અગ્નિના સ્તંભના રૂપમાં દિવ્ય જગ્યા છે. પંચ તત્વના પંચ ત્યાં લિંગ છે. અગ્નિ તત્વનું, પૃથ્વી તત્વનું, વાયુ તત્વનું, આકાશ તત્વનું. દક્ષિણમાં 5 તત્વોના લિંગ છે. એમ આ અગ્નિ તત્વનું લિંગ કહેવાય છે અરુણાચલ. આજ પણ તમે મહાદેવના મંદિરમાં જાઓ, ભલે ગમે એવો શિયાળો કેમ ન હોય, પણ આજ પણ તમે મંદિરમાં જાઓ ને તો તમને એમાં અગ્નિ છે એવો તમને અહેસાસ થાય, એટલી ગરમી તમને લાગે. આજ પણ એ મંદિરમાં જાઓ તમે દર્શન કરવા માટે. દર્શનીય જગ્યા છે. જો ભગવાને કંઈક આપ્યું હોય ને આપણને પરમાત્માએ, આવા પવિત્ર તીર્થોનો લાભ લેજો. કંઈક પરમાત્માએ આપણને આપ્યું હોય આવા તીર્થોનો, અને આવી ભારતની ભૂમિમાં આવા તીર્થો છે. અહીંયા લખ્યું છે કે તીર્થનું કોઈ દર્શન કરશે, અરુણાચલની જે અરુણાચલેશ્વર મહાદેવ છે ત્યાં એની કોઈ પૂજા કરશે તો એને સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાષ્ટિ, સાયુજ્ય આદિ મુક્તિની પ્રાપ્તિ થશે.